સમાચારો પર નજર કરીએ તો દાદાની બુલડોઝર કાર્યવાહીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વખાણી. કહ્યું, અસામાજિક તત્વોની હિંમત તૂટવી જોઈએ. વિરોધ પક્ષે અસામાજિક તત્વોને ઉછેર્યા છે. વધુમાં કહ્યું કે હિન્દુ મુસ્લિમમાં કોઈ મતભેદ ના હોય એ અમારો અભિગમ છે. દેશની પરંપરા સંસ્કૃતિમાં ભાજપનો રોલ સ્પષ્ટ છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીનું ઘૂસણખોરો અંગે નિવેદન. કહ્યું, ઘૂસપેટીઓને દેશમાંથી હટાવવાના છે. ઘૂસપેટીઓના કારણે દેશને નુકસાન થઈ રહ્યું છે. અમરેલીના રાજુલામાં માથાભારે તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી. ઓમનગરમાં 2 વ્યક્તિઓના મકાન પર બુલડોઝર ફેર્યું. જયરાજ વાળા અને ભરત કરસારિયાના દબાણ હટાવવામાં આવ્યા. સુરતમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરાઈ. અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણ દૂર કરાયા. ડીજીવીસીએલ દ્વારા ગુનેગારોના વીજ કનેક્શન કાપવામાં આવ્યા. સુરતમાં ગોલ્ડન કિંગ જાફરને કાયદાનું ભાન કરાવ્યું. જાફરીએ ડોનગીરીનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. પોલીસની કાર્યવાહી બાદ જાફરે આઈડી ડિલીટ કર્યો. ગુજરાત સરકાર અને રાજ્ય પોલીસ દ્વારા અસામાજિક તત્વોને પાઠ ભણાવાયા. દ્વારકા ખાતે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે ક્રાઇમ કોન્ફરન્સ યોજી. રાજકોટ રેન્જમાં પોલીસે 2270 ગુનેગારોને ચિહ્નિત કર્યા. અમદાવાદના ફતેવાડીના કુખ્યાત ગુનેગાર મુશીરની હવેલી પર દાદાનું બુલડોઝર ફર્યું. મુશીર પ્રોપર્ટી વડાવી હત્યા, મારામારી, ખંડણી જેવા ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાયેલ છે. તો ગંભીર ગુનામાં સંડોવાયેલ મુશીરની હવેલી તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. એજન્સીના બાતમીદાર તરીકે ઓળખાતા ગુનેગાર પર પોલીસે કાર્યવાહી શરૂ કરી. સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. ધાંગધ્રામાં 300 થી વધુ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરાયું. ધાંગધ્રામાં ગુનેગારોનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું અને દંડ ફટકારવામાં આવ્યો. પોલીસે લુખ્ખાઓના ગેરકાયદે બાંધકામો તોડી પાડી ₹12.80 લાખનો દંડ ફટકાર્યો. 133 અસામાજિક તત્વોને બોલાવી પોલીસે કડક સૂચના આપી. તડીપાર, પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચના ઝઘડિયામાં પોલીસનું કોમ્બિંગ. રાજપારડીમાં અસામાજિક તત્વોના ઘરે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. 1ને તડીપાર કરાયો, 2ના ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા. 10 લોકોના વીજ જોડાણ કાપી દંડ ફટકારવામાં આવ્યો. કુલ 37 લોકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી. સુરત શહેરમાં આરટીઆઈની આડમાં તોડ કરતા તોડબાજો વિરુદ્ધ પોલીસની વધુ કાર્યવાહી. પોલીસે અત્યાર સુધીમાં 59 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી આદરી છે. તોડબાજી કેસમાં મહાનગરપાલિકા અધિકારીની સંડોવણીની પણ તપાસ કરવામાં આવી. શહેર બહારના લોકો પણ સુરત શહેરની આરટીઆઈ કરી તોડ કરતા હોવાનો ખુલાસો થયો. તો સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે કહ્યું કે તમામ લોકોના કોલ ડિટેલનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશનના કર્મચારીઓ સાથે બેસીને તમામ માહિતી એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પેટલાદમાં લુખ્ખાગીરી કરનાર 6ની અટકાયત કરવામાં આવી. 2 જૂથોએ એસટી ડેપોમાં મારામારી કરી હતી. વિડીયો વાયરલ થતા પોલીસે લુખ્ખા તત્વોને કાયદાનું ભાન કરાવ્યું. વડોદરાના અમિત ગુપ્તાની કતારમાં ધરપકડ કરવામાં આવી. પીડિત પરિવારે સાંસદ સાથે મુલાકાત કરી. સાંસદ હેમાંગ જોશીને આપવીતી જણાવી. પુત્રને મળવા માટે પરિવાર તરસી રહ્યો છે. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કહ્યું કે આ બાબતે ટેલિફોનિક વાત કરી છે. વિષયને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. કતાર એમ્બેસી સાથે પણ હું પણ વાત કરીશ. મોરબીમાં 10 વીઘા જમીનમાં બોગસ દસ્તાવેજ બનાવી કૌભાંડ આચરવામાં આવ્યું. જેની ફરિયાદ બાદ પણ કાર્યવાહી નહીં થયાનો આક્ષેપ અરજદારે કર્યો. કચ્છના અંજારના મેઘપરમાં લૂંટમાં ભોગ બનનારે લૂંટનું તરકટ રચ્યું હોવાનો ખુલાસો થયો. લૂંટની વાત ઉપજાવ્યાની પોલીસ સમક્ષ કબૂલાત કરી. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં 37 લાખનો ગાંજો મંગાવનાર ઝડપાયો છે. સ્નેપચેટ પર ડીલ કરી કેલિફોર્નિયાથી હાઇબ્રિડ ગાંજો મંગાવનાર યશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. થાઇલેન્ડના વર્ચ્યુઅલ નંબરથી સ્નેપચેટ પર ડીલ કરી કેલિફોર્નિયાથી ગાંજો મંગાવ્યો હતો. સુરતના યુવાધનને ગાંજાના રવાડે ચડાવનાર આરોપીઓ ઝડપાયા છે. આ પહેલા પોલીસે લાજપુર ગામમાંથી ગાંજા સાથે 2 યુવકોને ઝડપી પાડ્યા હતા.
રાજકોટમાં શેરબજારમાં રોકાણની લાલચે મહિલા સાથે ₹55 લાખની ઠગાઈ આચરવામાં આવી. આ મામલામાં દિનેશ રાદડિયા, જેનિશ ગરણિયા, મુસ્તાક અલી અને લુબમ સિંહની રાવત સામે ફરિયાદ નોંધાઈ છે. વેરાવળના બોલાશમાં ચાલતી બોગસ કેમિકલ ફેક્ટરી ઝડપાઈ છે. નોંધણી વગર ઓરિયલ કેમિકલ ફેક્ટરી ધમધમતી હતી. એસઓજીએ મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો પણ ઝડપી પાડ્યો છે. તો ગેરકાયદે ફેક્ટરી ચલાવતા સંચાલક ભાવેશ જેઠવાની પોલીસે પૂછપરછ હાથ ધરી. પીજીવીસીએલ, જીપીસીબી, તોલ માપ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ સહિતની એજન્સીમાં તપાસમાં જોડાઈ હતી. સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અને કથિત પત્રકારો વિરુદ્ધ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની લાલ આંખ. ન્યાય દર્શન પેપરની માન્યતા રદ કરવા કલેક્ટરને પત્ર લખ્યો છે. પત્રકાર સુરેશ પટેલ અને ગૌતમ ડોડિયાએ બ્લેકમેલ કરી 5 લાખની માંગી હતી અને એમાં 1.50 લાખ પડાવ્યા હતા. દેશી કપાસની ટેકાના ભાવે ખરીદી કરવા માંગ કરવામાં આવી. વિરમગામમાં ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. ગોધરામાં એક મોટા મકાનને જેકથી ઊંચું કરાયું. મકાન નીચાણમાં જતા જેક લગાવી 4 ફૂટ ઊંચું કરવામાં આવ્યું. ખાસ ટેકનોલોજીની મદદથી આ મકાનને ઓછા ખર્ચે ઊંચું કરાયું છે. સુરત સિવિલમાં દર્દીઓના સગાના મોબાઈલ ચોરાતા ફરી વિવાદમાં આવી. ટાઈટ સિક્યુરિટી વચ્ચે મોબાઈલ ચોરી થતા લોકોમાં રોષ ભભૂક્યો છે. રોજ 4 થી 5 મોબાઈલ ચોરી થયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે ટોલમાં રાહત. રાજકોટ જેતપુર વચ્ચેના ટોલ ટેક્સમાં 25% ઘટાડો કરાયો. સ્થાનિક લોકોના આંદોલનને કારણે ટોલમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પુસ્તક વિવાદ મામલે મહામંડલેશ્વર ગીતા દીદીએ કહ્યું કે કૃષ્ણ જ ન હોય તો તમે ભાગવત કથા શા માટે કરો છો? તમે કહો છો કે કૃષ્ણ દ્વારકામાં નથી. તમે ભગવાનના અસ્તિત્વ પર સવાલ ઉઠાવો છો. ગીતા દીદીએ વધુમાં કહ્યું કે તમને ભાગવત કથા કરવાનો કોઈ હક નથી. હું બધા સ્વામિનારાયણ સંતો પર સવાલ નથી ઉઠાવતી, પરંતુ જે લોકો આવી વાણી વિલાસ કરે છે તેમને કહું છું. દેશમાં ઘણા સાચા સંતો અને ભક્તો પણ છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શ્રી કૃષ્ણના અપમાનના મુદ્દે વૈષ્ણવાચાર્ય પંકજ કુમારનું નિવેદન સામે આવ્યું. કહ્યું, કૃષ્ણ ભગવાને ઘણાના મોહ અને ઘમંડ દૂર કર્યા છે. કૃષ્ણ ભગવાન ક્યાં નથી તે બતાવો. સ્વામિનારાયણ પુસ્તક વિવાદ મામલે ગુગળી બ્રાહ્મણ પરેશ પાઢિયાનું નિવેદન સામે આવ્યું. પુસ્તકમાં જે લખ્યું તે મૂર્ખતાભર્યું લખાણ છે. અત્યાર સુધી સનાતન ધર્મ પર અત્યાચાર થતા રહ્યા છે. વધુમાં કહ્યું કે પ્રભુ તમામ વસ્તુઓ છોડીને દ્વારકામાં આવ્યા. દ્વારકામાં ભગવાન આવ્યા એટલે દ્વારકાધીશ કહેવાયા. તીર્થ પર શા માટે સવાલો ઉઠાવવામાં આવે છે? વધુમાં કહ્યું કે દ્વારકાધીશના દર્શન કરવા વડતાલ શા માટે જવાનું? તો અહીંયા શેના દર્શન કરવાના? આ સંપ્રદાયના લોકો કહેવા શું માંગે છે? અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખનો પદગ્રહણ યોજાયો. ભીખાજી ઠાકોરે આજથી જિલ્લા ભાજપ કાર્યાલયનો ચાર્જ સંભાળ્યો. ઢોલના તાલે ભીખાજી ઠાકોરનું અભિવાદન કરવામાં આવ્યું. દ્વારકાના ભાણવજમાં ખનીજ માફિયા સામે કાર્યવાહીની માંગ ઉઠી. માલધારી યુવકે કાર્યવાહી કરવા પોલીસને ચેલેન્જ આપી. અસામાજિક તત્વો સાથે ખનીજ માફિયા સામે કાર્યવાહી થાય. સોશિયલ મીડિયામાં ડીવાયએસપીને સંબોધીને યુવકે પોસ્ટ કરી પુરાવા જોઈએ તો અમે આપશું તેવો પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. રાજકોટ જેતપુર હાઈવે પર ટોલ ટેક્સનો વિરોધ કરવામાં આવ્યો. ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તો ટેક્સ શેનો ઉઘરાવે છે તેવો સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો. પીઠડિયા ટોલનાકા પર 25% ટેક્સ ઘટાડાયો છે. અમરેલીમાં ભાજપ નેતાએ જ પાલિકાની પોલ ખોલી. સાવરકુંડલા નગરપાલિકાના મહિલા સદસ્ય મેઘા ગઢિયાએ વિસ્તારમાં કામ ન થતા હોવાનો આક્ષેપ કર્યો. કોન્ટ્રાક્ટરોને પાણી પાલિકા પૂરું પાડતી હોવાનો આક્ષેપ કરાયો. રોડ બનાવવા પાલિકાએ 4000 ટેન્કર પાણી આપ્યાનો આક્ષેપ ઉઠ્યો. ગેસ લાઇનની કામગીરીમાં રસ્તો તોડી માટીના ઢગલા કરાયા. ખેડાના માતરમાં ભાજપ કાર્યાલયનું વીજ કનેક્શન કપાતા વિવાદ સર્જાયો. ભાજપ કાર્યાલયનો ગેરકાયદે કબજો કર્યાનો પણ આક્ષેપ. પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ આક્ષેપ લગાવ્યા.
ખેડા જિલ્લા ભાજપ અગ્રણી ચંદ્રેશ પટેલે કરાર કરી મકાન પર કબજો કર્યો. કરાર ચાલુ છતાં ચંદ્રેશ પટેલે મિલકત પડાવવાની રજૂઆત કરી. માતરના પૂર્વ એમએલએ મહેશ સોલંકી સામે ફરિયાદ કરી.